92 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવાનો કેસ સામે આવ્યો છે। 1.15 કરોડ રૂપિયા પડાવનાર આરોપીનો ભાંડો ફૂટ્યો છે। આખરે સ્કેચ એક્સપર્ટે આરોપીનું સ્કેચ બનાવ્યું છે। વૃદ્ધે આપેલી માહિતીના આધારે આ સ્કેચ તૈયાર કરવામાં આવ્યું છે। વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપીનું નામ પાર્થ છે। બીકોમ સુધી અભ્યાસ કરનાર પાર્થ મૂળ જૂનાગઢનો વતની છે। 1.5 વર્ષ પહેલા નોકરીનું કહીને કંબોડિયા ગયો હતો। કંબોડિયામાં રહીને પાર્થ લોકોને ઠગતો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। પુત્રનો આ કાંડ સામે આવતા પરિવાર પણ આઘાતમાં છે। એક્સપર્ટે બનાવેલું સ્કેચ 90% આરોપીના મોઢા સાથે મેચ થાય છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, જે વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે અને તેમણે જે માહિતી આપી છે તેના આધારે કઈ રીતે પાર્થ સુધી પહોંચી પોલીસ? જી બિલકુલ થી થોડા દિવસ પહેલા જ સુરતમાં રહેતા એક 92 વર્ષીય જે વૃદ્ધ છે તેને ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાવવામાં આવ્યા હતા અને આ વૃદ્ધ પાસેથી 1.15 કરોડ રૂપિયાની માલબત જે રકમ છે તે પડાવી લેવામાં આવી હતી। સમગ્ર જે મામલો છે તે સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો। સાયબર ક્રાઇમે જે વૃદ્ધ છે તે વૃદ્ધ પાસેથી જે મુખ્ય જે આરોપી છે તેનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો। આ જે સ્કેચ છે તે મૂળ જૂનાગઢનો અને હાલ સુરતના કડોદરા વિસ્તારમાં રહેતો પાર્થ નો હોવાનું સામે આવ્યું હતું। ખાસ કરીને પાર્થે બીકોમ કડોદરાથી કર્યું હતું અને છેલ્લા 1.5 વર્ષ પહેલા જ તે વિદેશમાં નોકરી માટે ગયો હતો અને ત્યાંથી તે કંબોડિયા ખાતે ગયો હતો। સૌથી મહત્વની વાત છે કે કંબોડિયા ખાતે સમગ્ર દેશમાં જે ડિજિટલ એરેસ્ટનું જે આખું જે નેટવર્ક છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને ચાઇનાના જે માણસો છે તેમની સાથે આખું જે કૌભાંડ છે તે આચરવામાં આવતું હોય છે। અલગ અલગ લેયર તૈયાર કરવામાં આવતા હોય છે અને જે ડિજિટલ એરેસ્ટના જે પૈસા છે તે 4 લેયરમાં આપવામાં આવતા હતા। આ જે રીતે સ્કેચ સામે આવ્યો છે ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પાર્થના જે પરિવારજનો છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જે રીતે સમાચાર મળ્યા હતા ત્યારબાદ પાર્થના જે પરિવારજનો છે તે પણ આઘાતમાં સરી પડ્યા છે। જી બિલકુલ, હવે સવાલ એ થઈ રહ્યો છે કે પાર્થ સુધી કઈ રીતે પોલીસ પહોંચશે, કારણ કે તે કંબોડિયા ખાતે છે ને અહીંયા પરિવારની પૂછપરછ થઈ રહી છે। જી સૌથી મહત્વની વાત છે કે આ આખું જે નેટવર્ક છે તે કાબુડિયાથી ઓપરેટ કરવામાં આવી રહ્યો છે। દેશના અલગ અલગ જે રાજ્યો છે તેમાં વૃદ્ધો અને જે યુવાનો છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસના હાથમાં જે રીતે નામો સામે આવી રહ્યા છે ત્યારબાદ લુકઆઉટ નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે। સાથોસાથ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। જે રીતે આખું જે નેટવર્ક છે તે દુબઈથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે। ચાઇનાના પણ કેટલાક જે માણસો છે ત્યાં નેટવર્ક પાછળ મુખ્ય જે આરોપી હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે પાર્થ છે તે પાર્થનો સંપર્ક કરવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પાર્થે દુબઈથી સુરત કઈ રીતે લાવવામાં આવે તે રીતે પણ હાલ કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। બિલકુલ ચેતન, સ્કેચ મેચ થયું છે તો શું આરોપી પાર્થ જ છે? જી બિલકુલ થી જે રીતે આ 92 વર્ષના જે વૃદ્ધ છે તેમની પાસેથી પોતાના જે પીએફના જે પૈસા હતા તે સહિત 1.15 કરોડ રૂપિયા જે છે તે પડાવી લેવામાં આવ્યા હતા। ખાસ કરીને આ વખતે સુરતના જે સ્કેચ એક્સપર્ટ જે છે દીપેન જગીવાલા તેની મદદ લેવામાં આવી હતી। જે વૃદ્ધ છે તે વૃદ્ધે જે ડિજિટલ એરેસ્ટ દરમિયાન જે મુખ્ય આરોપી જે બેઠો હતો તેનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ જે સ્કેચ અને જે પાર્થનો જે ચહેરો છે તે 90% મેચ થતો હોવાનું સામે આવ્યું છે। જેને કારણે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન એ વાત પણ બહાર આવી હતી કે પાર્થ 1.5 વર્ષ પહેલા જે કંબોડિયા છે તે કંબોડિયા ખાતે ગયો હતો અને અભ્યાસ કરીને તે વિદેશ ગયો હતો અને જે નેટવર્ક છે તે નેટવર્ક પણ આખું ત્યાંથી જ ઓપરેટ થતું હતું। જેને કારણે ક્યાંક સાયબર ક્રાઇમ પોલીસ એ વાત ચોક્કસથી અહીં નક્કી કરી દીધી હતી કે આ સમગ્ર જે મામલો છે તેમાં જે પાર્થ છે તે પાર્થ મુખ્ય આરોપી છે। ખાસ કરીને જો પાર્થની વાત કરવામાં આવે તો તે બીકોમ પણ સુરતથી કર્યું હતું અને એકાએક જે રીતે આ કાંડ સામે આવ્યો છે ત્યારબાદ પરિવારજનોની પણ એક પછી એક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ તમામ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી વિગતો લેતા રહીશું। તો આ સ્કેચ છે એ સ્કેચ પાર્થનો છે અને હવે પાર્થના પરિવારજનો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે। પુત્રનો આ કાંડ સામે આવતા પરિવાર પણ આઘાતમાં છે।